DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગરમાં ભાટ સર્કલ ખાતે 175 કરોડના ખર્ચે નિર્મિત કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ। ટ્રાફિકને મળશે મોટી રાહત। અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ભાટ સર્કલ ખાતે 175 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન કેબલ સ્ટેડ બ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 1.48 કિલોમીટરથી લાંબો આ આધુનિક બ્રિજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગાંધીનગર વચ્ચેના રોજિંદા અંદાજે 1.50 લાખ વાહનોના ટ્રાફિકને વધુ સરળ અને સુગમ બનાવશે। બ્રિજ શરૂ થતાં જ ટ્રાફિકનું ભારણ ઘટશે, મુસાફરોનો પ્રવાસ ઓછો થશે તેમજ ઇંધણની પણ નોંધપાત્ર બચત થશે। રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ભાગરૂપે તૈયાર કરાયેલા આ કેબલ સ્ટેજ બ્રિજથી અમદાવાદ ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે। લોકાર્પણ પ્રસંગે વિવિધ મહાનુભાવો, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।